તો અત્યારે જો આપણી બેહુને હાંકી લીધી છે ચરવા, ઘડીક ચક્કર મારી જાય. તો અત્યારે જો આવે ને આ ગીત વગાડે ભાઈ. બધી જો હાલતી થઈ ગઈ ને મેળે હાવો. આજે નીચે ઉતારવાની છે ચરવા, માથે નથી ચડાવવાની. તો આપણે છે ને ગાયો બેહું બધી આવી ગઈ નદીમાં આમાં રખડવા. આ બધા જો ચરે અત્યારે. એક રાઉન્ડ મારી લે ને પછી જવા દે ઘરે. કેમ કે છાણ ખારીઓ આપણે કાઢવાનું છે બારે આજે. અડધી ટ્રેક્ટર ખાલી કરી દીધી ને અડધી ખાઈ જાય ને તો પછી એને સાંજે કાઢી લઈ હું. અહીંયા ભાઈ હું ધરાય એમ છે નહીં હવે કાંઈ. આખો દી રખડે તો ધરાઈ જાય ફાઇનલ. અત્યારે બધી આમણે હજી ધીરે ધીરે આવે છે. કેમ કે ડીજે વાગતા તો બધી જવું હતું એમનું. એ તો હમણાં વાગશે એટલે ખબર પડી જાય ઘરે. આપણે ઢોલસરણે વધારે હોય. ઢોલસરણેમાં એટલી ભડકે નહીં, ડીજે વાગે એટલે દુબાકો કરે જ, ખાલી થઈ જાય. એમ પડકે હોય તો વાહે ધડે. આ કાંટાને ઝડકું લઈને હાલતી થઈ આપણી જો. આનું શું કરવું હવે? જો બાવળાને ડારકી આખી ઉડાડતી આવે. આવશે અહીંયા જ આપણા આગળ જાય નહીં. ક્યાં લઈ જવા હેટીનો? ક્યાં લઈ જવા? ભીરે કાઢી દો, ભીરે ભીરે. બસ 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 લાગશે કાંટા. આવડું ઝડખું ગાઈટું વિચાર કરો. બાકી બધું જેમ ચરે આરામથી. આમને ઘૂમરો માર્યા છે કેમ કે આપણે ઉમાં ખાલી એક આડું રહેવું પડે. ગાયું હોય ને અમે હવે એમણે ભાગે ગાયને દેખીને. બાકી ક્યાંય ના જાય કાઢીનો. હા આપણી એક અને હિંગડા વરી જાય ને વધારે સારું. અહીંયા અડીને વરે ને તો વાંધો ન મળે. નકર ખુલ્લા રહીને વરે ને પછી જગ્યા રાખી દે ને તો થોડીક તકલીફ એ પડે. કેમ કે માલ ને પગ બગ નાખી લે ને પાછું નીકળે નહીં ઘડીકમાં. અડીને વારે તો પગ ઘરે જ નહીં. તો આપણે છે ને ભેહું હાંકી લીધી બધી. ઓલી ભાઈ ભાગી નીકળી, રસ્તો પકડી લે. આપણે જમના ને આપણે ગોરી અહીંયા છે બે. બાકી હું બાવડામાં પેડિયા થઈ પડે ને એટલે હવે ખાવા ભાગશે પેડિયા વાહે. એક દી આજે ચારો જવાનું હવે તો બંધ કરી દેવાનું છે. કેમ કે હવે ઘરે જ રાખવાની છે વધારે. હવે અહીંયા જો પટો પકડી લે એટલે સીધી ભાગશે. તો અત્યારે જો બધી ભેહું આપણે એને હાંકી નાખી. બધી છે ને નદીમાંથી જાય, નાતી જાય ને ઘડીક તો મેલી ઓછી પડે. ગાયું બધી આપણી નાહી લઈએ. ગોરી ઓલી બધી ભાઈ ગઈ છે, એની હાંકવી પડશે પાછી. હલો જાય ગોરીને ને કંઈ જરૂર છે જ નહીં. હાલે પાછી પાછી વાર એકલી ચરશે પછી શેરડીને વાળમાં જાય છે. વાંધો એ પડે. ચરતી તો બીકીને જાય તો નહીં હું. હાલા 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 પાછી વાર હાલે પાછી વાર પાછી ભાગ. બાકી બે હું અહીંયા ચડી જાય સીધીમાં કાંઠો ઉપર. વચમાં આવે ને બાવડા નાખી દીધા છે તો આમ ભરીને રસ્તો બનાવી નીકળશે. જોકે કાલ તો ના પાડી દીધી પાણીમાં હો ગાયને. જમના પડી ગઈ અહીંયા ગોરી, કેમ કે અહીંયા ઊંડું પાણી છે. દૂધણી બધી આવી ગઈ આપણી. ગાભણી પાકડા છોડાને બાકી છે. ગાભણી દૂધણી આવી ગઈ. ગાયો આપણે જો ખાઈ છે. એક આપણી પાડી મરી ગઈ છે. જોકે આપણે ઓલી ચાંદરની છે, ચાંદરની આપણે થઈ એટલી કોશિશ કરી લીધી બધામાં. આપણે આ ચાંદરી ભેની આરામ જો કોઈ દી પાડીને એક્સેપ્ટ કરે તો. એ પહેલાં આપણે જોતા એને ખબર હશે. આપણે 2 વર્ષની દિવસે આ ભેંસ વેણી હતી. જોકે આપણે એમાં ઓલી બાજુ હાઈવે રોડની ઓલી બાજુ વેણી હતી. હા પાડીને કોઈ દી આચર ધાવા નથી દીધું. એ આ બે 3 વેતર વેણી પણ કોઈ કહે નહીં. એને હવે એને પહેલાં વેતર મેં પાડી હતી, બીજું વેતર વેણા તે હવે ફરશે ત્રીજા વેતર લગભગ એમ કહીએ. તો પાડીને આચર ધાવા નથી દીધું. ત્રીજું વેતર ત્યાં હા 3 વેતરની પાડી જ છે.
તને પાડીમાંથી એક પાડી આવી કાઢી એ ઉછરી ગઈ છે, એ બીજી ભેન ધવરાવી. આની પાડી હતી ને આપણે આ ખડેલી વેણી તો પછી એને ધવરાવતા હતા. તો આપણે છે ને આ પાડીને ખડેલીને બે દી પછી આપણે 24 તારીખે અને 10 પૂરા થઈ જશે. એટલે હવે એ પણ વ્યાસે એક અને બીજી આપણે આ ચાંદર જો કે લકી છે આપણા માટે. એનો વિડીયો ટ્રેનિંગ આવેલો તો એ બે પાડી ભેંસ બાજુમાં ઊભી છે ને એ પણ એવી છે. એનો પણ વિડીયો આપણે હાલેલો છે. વધારે સૌથી વધુ જોવાયેલી છે ને એ બે ભેંસના જ છે. બાકી બીજાને જોવાના પણ ઓછા, એટલા બધાને સપોર્ટ આપ્યો. આનો પછી 2-3 ફેરા રિપીટ થઈ ગઈ ને પાછી અત્યારે ત્રીજું વેતર વ્યાણી હોત, કેમ કે ખડેલી પાકલ છે. પાડો નાકર બાંધીને રખડે માથે, કેમ કે મજૂર રાખ્યો છે ને એને કીધું બાંધવાનું છોડવાનું વધારે એને કહું, કેમ કે હમણાં પ્રસંગ આવે છે ને એટલે પછી દોડપટ વધારે થાય ને તો મારાથી આવાય નહીં, આવા હે નહીં. એટલે ગાયું ભેહુંને બધી છોડવાનું એને કીધું દીધું. ટેવ પાડવી પડે છે, કેમ કે 10-15 દી વાર છે. 10-15 દી પછી આને ટેવ પડી જાય ને પછી વાંધો ન આવે, એને બીક નીકળી જાય ને કંઈ બીવે બહુ પાછો. ગાયને બગાડવાળી ઓલી છે ગોરીને કાંઈ મી લઈ જાય, કાંઈ મી વાળી દોડવાની વાહ. કાલથી આને ઘરે બાંધી દેવાની કીધું. કેવી ઓલી છે શાંતિથી હાલી જાય, કાંઈ ચિંતા. પણ બધીને એવી બગાડે હવાઈ ખાડે. પછી એકલી જતી તો આને એવું લાગે કે રાધા જાય છે. આગળ હાલી જાય ને એટલે ખેતરમાં સીધી જાય એની વાહે પછી હાલી જાય. થોડીક સર્વિસ કરવી પડે. હવે માતાજી તરીકે રહીએ, આવી રીતે ન હોય. 2-4 દિન બાંધીને રાખવાની ઘરે, કેમ કે ઘરે ડૂચું નાખી દો ખીલામાં બાંધી ખાય. હવે તો અત્યારે જો બધી ભેવોને આપણે બાંધવાનો ટાઈમ થઈ ગયો. પાણી પીવે, આ બધીને હાથને બાંધી નાખવાની છે. આ બધી આવે ધીરે ધીરે, પણ બધી કાળા કલર દેખાય નહીં ઘડીકમાં. હવે લાઇટ ચાલુ કરી નાખીએ હમણાં, કેમ કે હવે બધીને બાંધવાનું છે. આપણે ચાંદરી જો અહીંયા બાંધી દીધી.